will the workers walk into this trap? શું કર્મચારીઓ એટલે કે કામદારો આ ઝાડમાં ફસાઈ જશે? મતલબ કે હેલનને ખબર હતી કે પેલા આ પ્રકારની સ્પીચ આપી અને બધા જ વર્કર્સને ડાયવર્ટ કરવા માગે છે. એટલે જ કે જો શું હેલન કહે છે કે શું બધા જ કામદારો કર્મચારીઓ આ ઝાડમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન? મિત્રો ફૂલ છે ને એનું વર્બ બને બી ફૂલ્ડ. વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી આ લોકોને મૂર્ખ બનાવશે? આઈ એમ અફ્રેડ સો. મને આ બાબતનો ડર લાગે છે. મતલબ કે હેલનને ખબર હતી કે પેલા લોકો આ પ્રકારની સ્પીચ આપી અને વર્કરોને બધાને એ માઇન્ડ ચેન્જ કરી નાખશે. જે વિરોધ કરવા વર્ગા હતા બધાય એ વિરોધ બંધ કરી દે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. જો બહુ મસ્ત વાક્ય છે પણ શબ્દો નવા નવા છે. પેલા છે એમેનેબલ એટલે ઇઝીલી લેડ, સહેલાઈથી દોરવાઈ જાય તેવા. કઈ તરફ? ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. સોર્ટ મતલબ પ્રકાર થાય કે આ પ્રકારની ભાષણબાજીથી આ લોકો સહેલાઈથી દોરાઈ જાય છે. મતલબ કે સહેલાઈથી આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં આવી જાય છે. ધ વર્કર્સ નો they have no enemies except their masters. કર્મચારીઓ જાણે જ છે કે આ લોકોને એટલે કે કામદારોને એમના માલિક સિવાય બીજા કોઈ દુશ્મન છે જ નહીં. સૌથી મોટા દુશ્મન તેમના માલિક જ છે. એને ઓછો પગાર આપે છે, પગાર નથી આપતા, એની પાસે ઓવર વર્ક કરાવે છે. they know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓને ખબર જ છે કે તેમના જે સિટીઝનશીપ પેપર્સ છે એટલે નાગરિકત્વના પેપર્સ છે એ છે ને તેમની પત્ની અથવા બાળકોની એ કોઈ સલામતીની ખાતરી આપતા નથી. મતલબ કે એની પત્ની અને એના બાળકો છે એ પણ સલામત તો છે જ નહીં. એ પણ તેમને ખબર જ છે, તેઓ જાણે જ છે. they know that. જો આ પહેલું પણ છે કે they know વાળું વાક્ય, આ બીજું they know વાળું વાક્ય, ત્રીજું પણ they know વાળું વાક્ય. કે મતલબ કે કર્મચારીઓના બધી ખબર જ છે. શું ખબર છે? કે that honest sweat એટલે પ્રમાણિક પરસેવો, persistent toil સતત મહેનત, and years of struggle અને વર્ષોનો સંઘર્ષ, bring them nothing worth fighting for. મતલબ કે તેમનો પ્રમાણિક પરસેવો, સતત મહેનત અને વર્ષોનો સંઘર્ષ છે આ બધું એને કર્યું છતાં પણ તેઓ લડવાને લાયક બની શક્યા નથી. યેટ છતાં પણ deep down in their foolish heart they believe they a country. તો બાળકો આમ વર્ડ ટુ વર્ડ જુઓ ને તો આ વાક્ય જરાક તમને અટપટું લાગે. આ તો શું છે? હેલનની પોતાની સ્પીચ છે અને ઇંગ્લિશ ભાષા એવી છે એ કન્ટ્રીએ વિસ્તારે એ અલગ પડતી હોય. એટલે આપણે તો શું છે આ કેવા શુંમાં ગઈ જ જોવાનું. આપણે જો શું કહે છે? યેટ છતાં પણ, ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ કે છતાં પણ તેમના મૂર્ખ હૃદયમાં ઊંડે ધે બિલીવ તેઓ માને છે. શું માને છે? ધે અ કન્ટ્રી. મતલબ એમ થાય કે છતાં તેઓ એમ માને છે કે પોતે જ દેશ છે અથવા તો પોતાનાથી જ આ દેશ છે એવું તે લોકો માને છે. મતલબ કે પેલા સત્તાધીશોએ અને આ લોકોને એવું ભાન કરાવ્યું કે તમે સોલ્જર છો,
તમારે દેશની રક્ષા કરવાની છે, દુશ્મનોએ ચારે બાજુથી આપણા દેશને ઘેરી લીધો છે, આવું બધું પાનો ચડાવી તમારે નેવી બનાવવાની છે, તમારે જ આર્મી બનાવવાની છે. તો બસ આ લોકોને એવું લાગે કે પોતે જ કન્ટ્રી છે અથવા પોતાના થકી જ કન્ટ્રી છે. પછી હેલન કહે છે, ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કે ગુલામોનું આ કેવું મિથ્યાભિમાન. ધ ક્લેવર વન્સ, એટલે કે ચાલાક લોકો, ચતુર લોકો, અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. જે હોશિયાર લોકો છે, મતલબ કે વૈભવી આવાસમાં જે સારા સારા મકાનમાં જે લોકો રહે છે એ લોકોને ખબર છે કે હાઉ ચાઇલ્ડિશ, કેટલા બાળ સહજ, મતલબ બાળક જેવું. ચાઇલ્ડ ઉપરથી શબ્દ આવે ચાઇલ્ડિશ, બાળ સહજ કે બાળક જેવું. એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે બધા કામદારો છે એ કેટલા બાળકો જેવા છે અને કેટલા મૂર્ખા છે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ. જો વાક્ય બહુ મોટું છે, હજી પહેલાં આટલું વાક્ય કરી લઈએ આપણે, કે તેઓ એ પણ જાણે છે કે જો ગવર્મેન્ટ તે લોકોને ખાખી કપડાં પહેરાવી દે, હાથમાં રાઇફલ આપી દે, મતલબ કે એને ખાખી ગણવેશ પહેરાવી દે અને રાઇફલ આપી દે, અને પછી જો એને બેન્ડ આપી દે અને બેનર્સ આપી દે, મતલબ કે જે આપણે કહીએ ને ધજા પતાકા આપી દે, તો મતલબ કે તે લોકોને શું લાગે કે તે પોતે જ શું છે, સૈનિકો છે એવું લાગે બધાને. જો મતલબ કે આ જે સત્તાધીશો છે એ આ લોકોને જ, આ વર્કર્સને પોતે સોલ્જર છે ને એવી અનુભૂતિ કરાવી દે. શું કરે ને, ખાખી કપડાં પહેરાવી દે, રાઇફલ આપી દે, અને પછી બેન્ડ, એટલે કે જે આર્મીમાં કેમ બેન્ડ હોય ને આર્મીમાં, એની સાથે, અને વેવિંગ બેનર્સ, અને ધજા પતાકા સાથે, they will go forth to fight valiantly for their own enemies. અને પછી બહાદુરીપૂર્વક, વેલિયન્ટલી એટલે બ્રેવલી, બહાદુરીપૂર્વક તેમના દુશ્મનો સામે લડવા આગળ વધશે. they are taught that, તેઓને એવું શીખવવામાં આવે છે કે, જો પેસિવ વોઇસ કહેવાય, they are taught, તેઓને શીખવવામાં આવે છે કે, શું શીખવામાં આવે છે, કે બ્રેવ મેન ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર લોકો છે ને તેમના દેશને માન ખાતર લડે છે. વોટ એ પ્રાઇઝ ટુ પે ફોર એ વેગ આઈડિયા, કે આવા તથ્ય વગરના વિચાર માટે કેવું પરિણામ ભોગવવું પડે છે. મિત્રો પરિણામ જે પૂછ ને એ આ છે, જો કે મતલબ આવા તથ્યહીન વિચાર માટે કેવું ભયંકર પરિણામ ભોગવવું પડે છે. તો શું પરિણામ છે, જો ધ લાઈવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, મતલબ કે લાખો યુવાનોના જીવન, પછી અધર મિલિયન્સ ક્રિપલ્ડ, અને બીજા લાખો અપંગ બની જાય, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને બીજા કેટલાક જીવનભર માટે અંધ બની જાય. એક્ઝિસ્ટન્સ, એક્ઝિસ્ટન્સ મતલબ થાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, મતલબ કે અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય, ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, મતલબ કે બીજા લાખો લોકોનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય. ધ અચીવમેન્ટ એટલે સિદ્ધિઓ, એન્ડ લીગસી ઓફ જનરેશન્સ સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. બીજું શું થાય, લીગસી મતલબ ટ્રેડિશન, એટલે પરંપરાઓ. કઈ પરંપરાઓ, ઓફ જનરેશન્સ, મતલબ કે જે વર્ષોથી જે પરંપરાઓ હાલી આવતી હોય, આપણી સિદ્ધિઓ હાલી આવતી હોય, એ બધું શું થાય,
સ્વેપ્ટ અવે, એ સાફ થઈ જાય, મતલબ નેસ્ત નાબૂદ થઈ જાય ઇન એ મોમેન્ટ, મતલબ ક્ષણભરમાં જ. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. આ બધું જ થઈ જાય બરાબર, પણ આ બધું થાય પછી આમાં કોઈનું કાંઈ ભલું તો થતું જ નથી પાછું. મતલબ કે સૈનિકોને તો આમાંય મરવું જ પડે. કેટલા યુવાનો મરી જાય, અપંગ થઈ જાય, અંધ થઈ જાય, બીજા લાખો લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય, અને વર્ષો જૂની આપણી સિદ્ધિઓ હોય, આપણી જે પ્રણાલીઓ હોય, એ બધી પણ ક્ષણવારમાં જ સાફ થઈ જાય, નેસ્ત નાબૂદ થઈ જાય, અને પાછું કોઈનું ભલું પણ ન થાય. આ ભય છે હેલનને, બરાબર, કે આવું કરશો તો આવું થશે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, હેલનનું કેવું એમ છે, કોઈનું આપણે બલિદાન પણ આપી દે હાલો, કે ધીસ ટેરિબલ, આ ભયંકર જે બલિદાન છે આપણું, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, કે આપણે બલિદાન આપી છે એ આપણું ગ્રાહ્ય બને, સ્વીકાર્ય બને. ક્યારે સ્વીકાર્ય બને? ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી, કે તમે જેના માટે મરો છો, અથવા તમે જેને તમારો દેશ કહો છો, એ દેશ શું કરે તમારા માટે? તો કે ફેડ, તમને ખોરાક આપે, ક્લોથડ, તમને કપડાં આપે, હાઉસ્ડ, તમને ઘર આપે, એન્ડ વોર્મડ યુ, અને તમને હૂંફ આપે, પ્રેમ આપે, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને શિક્ષણ આપે અને તમારા બાળકોની સાર સંભાળ રાખે. જો આટલું બધું મળતું હોય ને, તો તમારું બલિદાન છે ને એ સ્વીકાર્ય છે. હેલનની વાત સાવ સાચી છે, કે જો તમે મૃત્યુ પામો સોલ્જર તરીકે, તો તમારા ફેમિલીને ખોરાક, કપડાં, મકાન, પ્રેમ, આ બધું મળવું જોઈએ. ઉપરાંત બાળકોને શિક્ષણ પણ મળવું જોઈએ, અને બાળકોની સાર સંભાળ પણ લેવાવી જોઈએ. આઈ થિંક, હવે એલન કહે છે, મને એવું લાગે છે કે હું વિચારું છું કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. એ કે મને એવું લાગે છે કે આ જે કર્મચારીઓ છે, મતલબ આ વર્કર છે બધા આપણા, એ શું છે તો કે માનવ જીવનના છે ને એ સૌથી નિસ્વાર્થ બાળકો છે. અનસેલ્ફિશ, નિસ્વાર્થ. they toil મતલબ સખત પરિશ્રમ કરવો, મતલબ તેઓ સખત પરિશ્રમ કરે છે. એન્ડ લીવ એન્ડ ડાય, તેઓ જીવે છે, તેઓ મરે છે. કેના માટે? ફોર અધર પીપલ્સ કન્ટ્રી, તેઓ બીજા લોકોના દેશ માટે જ મરે છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, બીજા લોકોના ખંડ માટે, અને અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોના સુખ માટે જ તેઓ જીવે છે અને મરે છે. The workers have no liberties of their own, કે આ જે કર્મચારીઓ છે એને પોતાની સ્વતંત્રતા છે જ નહીં. They are not free, તેઓ મુક્ત નથી. When they are compelled, કે જ્યારે તેઓને ફરજ પાડવામાં આવે છે, શેની? To work 12 or 10 or 8 hours a day, કે જ્યારે તેઓને 12 કલાક, 10 કલાક કે 8 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. They are not free when they are ill paid for their exhausting toil, કે થકવી નાખે તેવો શ્રમ કરાવેલો હોય, મતલબ ખૂબ કામ કરાવેલું હોય, ત્યારે તેઓને અલ્પ વેતન મળે છે, ત્યારે પણ તેઓ કંઈ નથી કરી શકતા, મતલબ ત્યારે પણ તેઓ ફ્રી નથી. જો બાળકો, આખું આ વાક્ય એવું છે કે હેલનનું કેવું એમ છે, જોજો બરાબર, ફરીથી જો અહીંથી, કે ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, કે આ કર્મચારીઓને એની પોતાની લિબર્ટી છે જ નહીં. ધે આર નોટ ફ્રી. ધે આર નોટ ફ્રી છે ને એ બધા વાક્યમાં આવે છે. જો કે તેઓ ફ્રી છે જ નહીં. ક્યારે? કે જ્યારે તેઓને 8 કલાક, 10 કલાક કે 12 કલાક કામ કરવું પડે છે, અને પાછું અલ્પ વેતન આપવામાં આવે છે.
They are not free when they are ill paid for their exhausting toil. થકવી નાખે તેવો પરિશ્રમ કરાવે અને અલ્પ વેતન આપે તોય વર્કરો કંઈ કરી શકતા નથી, તેઓ ફ્રી નથી. They are not free when their children must labor in mills and factories or starve. કે તેના બાળકોને લેબર એટલે મજૂરી કરવી, ઇન મિલ એટલે ફેક્ટરીમાં અથવા તો કારખાનામાં, ઓર સ્ટાવ મતલબ કાં તો એને કામ કરવું પડે અને કાં તો એને ભૂખે મરવું પડે. સ્ટાવ એટલે ભૂખે મરવું, મતલબ એના બાળકોને કાં તો મિલમાં કામ કરવું પડે અને કાં તો કારખાનામાં કામ કરવું પડે અને નહીતર ભૂખે મરવું પડે છે. અને વેન દેર વિમેન, સ્ત્રીઓ છે બધી, મે બી ડ્રાઈવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ, અને એની સ્ત્રીઓ છે એને પણ ગરીબાઈને લીધે એકદમ શરમજનક જીવન જીવવું પડે છે. They are not free when they are clubbed. ક્લબ્ડ મતલબ લાકડી વડે મારવું. એન્ડ ઇમ્પ્રિઝન જેલમાં પૂરવું. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક, કારણ કે તેઓ હડતાલ પર જાય છે. શેના માટે? ફોર એ રેઝ ઓફ વેજીસ, પગાર વધારા માટે, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ દેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીઇંગ્સ, કે માનવ તરીકે તેમનો જે હક છે એ મૂળભૂત ન્યાય માટે તેઓ લડે છે ને, અથવા તો પગાર વધારા માટે હડતાલ પર જાય છે, ત્યારે તેઓ લોકોને લાકડી વડે મારવામાં આવે છે અથવા તો જેલમાં પૂરી દેવામાં આવે છે. હવે આ they are not free એ સિરીઝ આખી પૂરી થઈ. હવે શું આ છે? જો વી આર નોટ ફ્રી, હવે લઈને કે છે આપણે ફ્રી નથી. અનલેસ એટલે જો નહીં તો, અને ફંક્શનની વાત કરીએ તો આ કન્ડિશન કહેવાય. ઇફ, અનલેસ અને અધરવાઇઝ આ ત્રણ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કહેવાય. પણ જો ઇફવાળું વાક્ય એની બાજુમાં પૂર્ણ ભૂતકાળ હોય, ઇફ ને હેડવાળું વાક્ય હોય તો કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. તો સામેના વાક્યમાં વુડ હેવ પ્લસ ભૂતદંત. આગળ વધીએ આપણે હવે. વી આર નોટ ફ્રી unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. મતલબ કે જે લોકો કાયદા ઘડે છે, અને તેનો અમલ કરાવે છે, જે લોકો કાયદા ઘડે છે અને જે લોકો કાયદાનો અમલ કરાવે છે એ લોકોએ શું કરવાનું હોય? રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. એ લોકોએ માત્ર ને માત્ર ધ્યાન કેમાં રાખવાનું છે? લોકોના જીવનમાં જ ધ્યાન રાખવાનું છે. અને નો અધર ઇન્ટરેસ્ટ મતલબ બીજા એકય વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન રાખે અને માત્ર લોકોના હિતમાં, લોકોના ફાયદામાં જ જે વિચારે, બસ આવું જ્યાં સુધી લોકો નહીં કરે ત્યાં સુધી આપણે ફ્રી નથી. મતલબ જે લોકો કાયદા ઘડે છે ને, તો એ લોકોએ માત્ર લોકોનો રસ અને લોકોનું ભલું જ ધ્યાનમાં રાખવું પડે. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ. કોઈ મતદાન છે એ ડઝ નોટ મેક અ ફ્રી મેન, એ માણસને મુક્ત ન બનાવી શકે. શેમાંથી? વેતનના ગુલામમાંથી. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. કે વિશ્વમાં ક્યાંય પણ સાચા અર્થમાં છે ને કોઈ દેશ લોકશાહી હોય એવું તો ક્યાંય બન્યું નથી, કે કોઈ દેશ એકદમ મુક્ત હોય અને લોકશાહી પણ હોય એવું ક્યારે બન્યું જ નથી. મતલબ એવા કોઈ દેશનું અસ્તિત્વ જ રહ્યું નથી. ફ્રોમ ધ ટાઈમ ઇમમેમોરિયલ, અનિશ્ચિત કાળથી મતલબ વર્ષોથી, મેન હેવ ફોલોડ
કે માણસ અથવા માણસો અનુસરતા આવ્યા છે. કેવી રીતે? વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, એટલે કે આંધળી વફાદારીથી. કોને અનુસરતા આવ્યા છે? તો કે ધ સ્ટ્રોંગ મેન હુ હેડ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, કે જે લોકો પાસે પૈસાની શક્તિ છે, જે લોકો પાસે લશ્કરની શક્તિ છે, લોકો હંમેશા એને જ ફોલો કરતા આવ્યા છે. મતલબ જેની પાસે પૈસા છે અને લશ્કર છે, લોકો હંમેશા એને જ અનુસરે છે. આવું વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને હકીકત પણ છે મિત્રો. તમે પણ આપણા સમાજમાં જોતા હશો કે જેની પાસે પૈસા હોય ને પાવર હોય, લોકો એને ફોલો કરે. તો હજી મિત્રો આપણી આ સ્પીચ બાકી છે, તો અહીંયા આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો પાર્ટ 2 પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.